9 થી 12ની શિક્ષણ સહાયક ભરતીનો બીજો રાઉન્ડ પાડવા રજૂઆત કરાઈ। ગુજરાત સરકાર ગુલાબસિંહ રાજપૂત દરેક પરિસ્થિતિમાં બનાસકાંઠાના દરેક સમાજના પડખે ઊભા રહેતા એવા લોકલાડીલા નેતા છે। તેઓએ આજે ગુજરાત સરકારને વિડીયોના મારફતે ધોરણ 9 થી 12ની શિક્ષણ સહાયક ભરતીમાં 10,700ના પહેલા રાઉન્ડમાં બાકી રહી ગયેલી 3,000થી વધુ જગ્યાઓમાં પહેલા રાઉન્ડની જેમ બીજો રાઉન્ડ યોજી ગુજરાતના દરેક ઉમેદવાર અને ગુજરાતના બાળકોને ન્યાય મળે તેવી વિનંતી કરવામાં આવી। સરકારના મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને કહેવા માંગુ છું કે આપના દ્વારા માધ્યમિક શાળાઓમાં 9 થી 12ની અંદર 10,700 શિક્ષકોની ભરતી બહાર પાડવામાં આવી। છેલ્લા 10 વર્ષમાં સરકાર દ્વારા 2 જ વખત ટાટની એક્ઝામ લેવામાં આવી છે અને જેના કારણે હજારો લાખો બીએડ થયેલા વિદ્યાર્થીઓ આજે ઘરે બેઠા છે કેમ કે ક્વોલિફાઈડ નથી થઈ શક્યા, તેના લીધે ભરતી નથી થઈ શકતી। આજે જે તમે 10,700ની ભરતી પાડી હતી એની અંદર પણ 3500 કરતાં પણ વધુ જગ્યાઓ ખાલી છે। આજે અમારા વિસ્તારની અલગ અલગ શાળાઓની મુલાકાત જ્યાં લીધી, અમારે ત્યાં નારોદરની અંદર 9 થી 12ની અંદર માત્ર ચાર ધોરણની અંદર એક જ શિક્ષક છે। એવી રીતે ચોથી નેસડાની શાળાની અંદર પણ આજે શિક્ષકોની ઘટ છે। કેટલીય શાળાઓને આજે પણ શિક્ષકોની ભરતી થતી નથી। તો શિક્ષક નથી તો બાળકોને શિક્ષણ નથી મળવાનું, બાળકોનું શિક્ષણ નહીં મળે તો આવનારા સમયમાં દેશના ભવિષ્ય સામે ચેડા થઈ રહ્યા છે। તાત્કાલિક ધોરણે બીજો રાઉન્ડ પાડી અને જે 9 થી 12માં જેટલી પણ શાળાઓમાં જે 10,700ની ભરતીમાં બાકી રહી ગયા છે એમની ભરતી પૂરો કરી અને તાત્કાલિક ધોરણે ભરતી કરવામાં આવે અને દેશના ભવિષ્ય સાથે ચેડા ના કરે ગુજરાત સરકાર। અને જો ભરતી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં વિદ્યાર્થીઓના રોષનો ભોગ બનવું પડશે, જવાબદારી સરકારની રહેશે।